વડાપ્રધાન શ્રી હંમેશા સમય કરતાં આગળનું વિચારનારા વિઝનરી લીડર છે. વાયરસજન્ય રોગચાળા, ઝૂનોટિકલ સંક્રમણો અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સંકટોના નિદાન માટે બહારની સંસ્થાઓ પર આધાર રાખવો ન પડે, સંશોધન માટે રાહ જોવાની ફરજ ન રહે અને સંકટ સમયે વિલંબ ન થાય એ માટે તેમની પ્રેરણાથી અને અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર જીબીઆરસી કાર્યરત કરવામાં આવ્યું છે. જીબીઆરસી માત્ર સંશોધન સંસ્થા નહીં, પરંતુ રાજ્યની બાયોટેક ક્ષમતાનું નોડલ સેન્ટર પણ છે. આજે BSL-4 જેવી સર્વોચ્ચ લેબોરેટરી સુવિધાનો આરંભ જીબીઆરસીની વૈજ્ઞાનિક પરિપક્વતા અને રાજ્યની સંસ્થાગત ક્ષમતાનું પ્રતીક છે. ABSL સુવિધા સાથેની BSL-4 લેબોરેટરી રાજ્ય સરકારની લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યના રોગચાળાઓ સામે આગોતરી તૈયારી છે. આ લેબોરેટરીથી રાજ્યમાં વિવિધ વાયરસ તથા અન્ય રોગકારક જીવાણુઓથી થતા રોગ માટે ચોક્કસ, ઝડપી અને વિશ્વસનીય નિદાન ક્ષમતા ઉપલબ્ધ કરાવશે. સમયસર નિદાનના કારણે ઝડપી સારવાર સુલભ થશે, સામાન્ય નાગરિક સુવિધા તેનો સીધો લાભ પહોંચશે અને રાજ્યની જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થા વધુ મજબૂત અને સજ્જ બનશે. રાજ્યમાં હાઈ રિસ્ક વાયરસ પર સંશોધન શક્ય બનશે અને દર્દીઓને સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે. આનાથી રાજ્યનું આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બનશે.